મધ્ય પૂર્વના દેશમાં ફસાયેલા ભારતીયોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આશ્વાસન. અનેક ભારતીયો સરકારે શરૂ કરેલી વિશેષ ફ્લાઇટ મારફતે આવ્યા પરત. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રી તમામની ચિંતા કરે છે. ફસાયેલા ભારતીયોને પરત લાવવા થઈ રહ્યા છે શક્ય તમામ પ્રયાસ. ગીર સોમનાથમાંથી ઝડપાયો ભેળસેળયુક્ત કેરીનો રસ. આશરે 16,000 લીટર રસનું વેચાણ થાય તે પહેલા જ કરી લેવાયો જપ્ત. તલાળાના હડમથિયા ગીરમાં આવેલા ગોડાઉનમાં એસઓજીએ પાડી હતી રેડ. લગ્નની સિઝનમાં વેચાણ માટેનો હતો પડતર જથ્થો. મહીસાગર ભાજપના નેતા સામે ફરિયાદ. વીરપુરમાં 4 મિત્રોએ મળીને એક યુવકને માર્યાનો આરોપ. વીરપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિગ્વિજય રાઠોડ સામે નામજોગ આરોપ. યુવતીને સિમ કાર્ડ આપવા બદલ માર્યાનો ઉલ્લેખ. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો વિડીયો વાયરલ. કેટલીક મહિલાઓએ મસ્જિદમાં પૂજા કરી હોવાનો વિડીયો આવ્યો સામે. મુસ્લિમ આગેવાનોએ વિડીયોના આધારે નોંધાવ્યો વિરોધ. બીજી તરફ ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિરના શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજનો દાવો. ઈરાન અમેરિકા તણાવ વચ્ચે અમેરિકી મીડિયાનો મોટો દાવો. ઈરાનમાં શાસક પક્ષના વિરોધી દળને ટ્રમ્પનું સમર્થન હોવાનો દાવો. યુદ્ધને લઈને તૈયાર છે ટ્રમ્પનો પ્લાન બી. સેનાની મદદથી કુર્દિશ લડાકુઓને અપાઈ શકે છે તાલીમ. પ્લાન બીની અમલવારી અંગે નથી લેવાયો કોઈ નિર્ણય. ઈરાનના હુમલાથી અમેરિકાને પણ મોટું નુકસાન. અમેરિકાના એરબેઝ ઈરાનના હુમલામાં થયા બરબાદ. ઈરાને તબાહ થયેલા એરબેઝની સેટેલાઇટ તસવીરો કરી જાહેર. સેટેલાઇટ તસવીરમાં નુકસાનીની થઈ સ્પષ્ટતા. અમેરિકાના ઓપરેશન એપિક ક્યુરી અંગે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી પોસ્ટ. ઓપરેશન એપિક ક્યુરી શરૂ થયા બાદ 9,000 અમેરિકન મધ્ય પૂર્વથી સુરક્ષિત પરત ફર્યા. ડોનાલ્ડ ટ્રમ્પની ફસાયેલા અમેરિકન્સને અપીલ. અમેરિકન સરકારની સત્તાવાર વેબસાઇટ પર સંપર્ક કરવાની સૂચના. અમેરિકાની સેના હુમલાની તીવ્રતા વધારવાની તૈયારીમાં. અમેરિકાની ઇક્વાડોરની સેના પણ યુદ્ધમાં ઉતરી. અમેરિકાની સેનાએ જાહેર કર્યો વિડીયો. ઇક્વાડોરની સેનાના ફાઇટર પ્લેને ભરી ઉડાન. અમેરિકાની સેનેટમાં વોર પાવર રિઝોલ્યુશન અંગે મતદાન. ઈરાનમાં ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની સત્તાને સીમિત કરવા લાવવામાં આવ્યો પ્રસ્તાવ. અમેરિકાના બંધારણ મુજબ અન્ય દેશ પર સૈન્ય કાર્યવાહી માટે અમેરિકન કોંગ્રેસની લેવી પડે છે મંજૂરી. ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:30 વાગ્યાથી થશે મતદાન. ઈરાનની ઇમારત પર ઇઝરાયલનો હુમલો. ઈરાનના સર્વોચ્ચ નેતાની પસંદગી માટે ધર્મગુરુઓની મળવાની હતી બેઠક. જ્યાં બેઠક મળવાની હતી તે ઇમારતને ઇઝરાયલે કરી ટાર્ગેટ. ઇમારતને વ્યાપક નુકસાન. ઈરાન પર વધુ તીવ્રતાથી હુમલા કરશે અમેરિકા. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની સ્પષ્ટ વાત. ઈરાન પર લગાવ્યો આતંકવાદને પોષવાનો આરોપ. ઈરાનને ધર્માંધ લોકો ચલાવતા હોવાનો માર્કો રૂબિયાનો દાવો. ઈરાન આપ ખુદ ન બને તે માટે હુમલો કર્યાનો અમેરિકાનો જવાબ. આયતોલ્લા ખામેનેઈના મોત બાદ ઈરાને ઉત્તરાધિકારીનું કર્યું એલાન. ખામેનેઈના દીકરા મોજતબા ખામેનેઈ બન્યા ઈરાનના સુપ્રીમ લીડર. ઈરાનની એસેમ્બલી ઓફ એક્સપર્ટે કરી નિયુક્તિ. તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયેલે મોજતબાને માર્યાનો કર્યો હતો દાવો. ઇઝરાયેલી સેનાના પ્રવક્તાનો મહત્વનો દાવ. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે ઈરાનના ગુપ્ત પરમાણુ હેડક્વાર્ટર્સ પર કર્યો હુમલો. ઇઝરાયેલના હુમલામાં ઈરાનનું પરમાણુ હેડક્વાર્ટર નષ્ટ. ઈરાન તરફથી નથી કરાઈ સત્તાવાર પુષ્ટિ. ઈરાન સાથે યુદ્ધ બાદ ઇઝરાયલમાં સ્થિતિ સામાન્ય કરવા પ્રયાસ. ગુરુવાર સુધીમાં ઇઝરાયલ ધીમે ધીમે શરૂ કરશે પોતાનું એર સ્પેસ. ઇઝરાયલના નાગરિકોને વતન પરત લાવવા કવાયત. ઇઝરાયલના પરિવહન મંત્રીએ આપી જાણકારી. મધ્ય પૂર્વમાં વણસતી જતી સ્થિતિને કારણે યુએન ચિંતિત. ઈરાન સહિત મધ્ય પૂર્વના દેશ પર સંયુક્ત રાષ્ટ્રની નજર. તમામ પક્ષકારોને શાંતિની અપીલ. અગાઉ સુરક્ષા પરિષદની બેઠકમાં પણ ચર્ચાઈ ચૂક્યો છે ઈરાન અમેરિકા સંઘર્ષનો મુદ્દો. ઈરાન યુદ્ધને કારણે ડરનો માહોલ. ઓઇલ સંકટના સંભવિત ભયને કારણે પેટ્રોલ ડીઝલ ભરાવા લોકોની લાઇન. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ પંપ પર ભીડના દ્રશ્યો આવ્યા સામે. મોટી સંખ્યામાં આવ્યા વાહન માલિકો. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પણ પેટ્રોલ ડીઝલ ભરાવા લોકોની લાઇન. ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધને કારણે ઓઇલ સંકટનો ભય. ક્રૂડ ઓઇલની આયાત બંધ થવાની ફેલાઈ અફવા. અફવાને કારણે પેટ્રોલ પંપ પર ભારે ભીડ. હોર્મુઝ ખાડી બંધ થયા બાદ સામે આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. હોર્મુઝ ખાડી બંધ થવા છતાં ઓઇલ સપ્લાયરને અસર ન પડવાની અપાઈ ખાતરી. ઇંધણ અને ઉર્જાની સપ્લાય સુનિશ્ચિત કરશે અમેરિકા. જરૂર પડશે તો અમેરિકાની નૌસેના ઓઇલ ટેન્કરને આપશે સુરક્ષા. દિવસમાં
ક્રૂડ ઓઇલના ભાવમાં 14% સુધીનો વધારો, દુનિયાભરના શેર માર્કેટમાં સરેરાશ 8% સુધીનો ઘટાડો, સોનાનો ભાવ 3.5%, જ્યારે ચાંદીનો ભાવ 11% સુધી ગગડ્યો. ભારતની ગેસ કંપનીઝે ઉદ્યોગોના ગેસ પુરવઠામાં 40%નો મૂક્યો કાપ. કતરે ગેસ ઉત્પાદન બંધ કરતા લેવાયો નિર્ણય. ભારત દર વર્ષે 2.7 કરોડ ટન એલએનજીની આયાત કરે છે, જે પૈકી 40% ખરીદી કરવામાં આવે છે કતર પાસેથી. યુદ્ધના કારણે દિલ્હી અને મુંબઈ સહિત 4 એરપોર્ટ પર 250થી વધુ ફ્લાઇટ્સ રદ. દિલ્હીમાં 82, મુંબઈ એરપોર્ટ પર 107 ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોને ભારે હાલાકી. 4 દિવસમાં કુલ 1000થી વધુ ફ્લાઇટ રદ કરવી પડી. સાઉદીમાં ફસાયેલા 212 ગુજરાતીઓને લઈને પ્રથમ રેસ્ક્યુ ફ્લાઇટ અમદાવાદ પહોંચી. અમદાવાદ એરપોર્ટ પર મક્કાથી પરત આવેલા મુસાફરોનું સ્વજનોએ ભેટીને કર્યું સ્વાગત. છેલ્લા 4 દિવસથી 30થી વધુ અમદાવાદના નાગરિકોએ મક્કાની મસ્જિદમાં લીધો હતો આશરો. અમેરિકામાં અચાનક જ વધી ગયા પેટ્રોલના ભાવ. એક જ રાતમાં ભારતીય મૂલ્ય પ્રમાણે 32 રૂપિયા જેટલો વધારો. વાહનોમાં ફ્યુઅલ ભરાવવા લોકોની લાઈન. અમેરિકા ઈરાન યુદ્ધનું અપાઈ રહ્યું છે કારણ. અમેરિકા અને ઈરાનના યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે વધ્યું ટેન્શન. ફ્રાન્સના અનેક પેટ્રોલ પંપ પાસે લોકોની લાઈન. પેરિસ અને આસપાસના વિસ્તારમાં લોકો પેટ્રોલ પુરાવવા લાઈનમાં જોવા મળ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટન અને સ્પેનથી નારાજ. ઈરાન સાથેના યુદ્ધમાં સાથ ન આપવા બદલ કરી ટીકા. સ્પેન સાથેની તમામ ડીલ ખતમ કરાશે તેવો ટ્રમ્પનો દાવો. ટ્રમ્પનો ઈરાન પર આરોપ. ઇઝરાયલ પર હુમલો કરવાની ફિરાકમાં હતું ઈરાન. યુદ્ધથી ઘેરાયેલા યુક્રેને પણ મધ્ય પૂર્વની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો ઈરાન પર આરોપ. ઈરાનની સરકાર દાયકાઓથી પોતાના પાડોશી દેશ સહિત અન્યનું જીવન કરી રહી છે બરબાદ. મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું સૂચક નિવેદન. પોતાના નિવાસ સ્થાને ધૂળેટીની ઉજવણી દરમિયાન બોલ્યા રાજનાથસિંહ. સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી વ્યક્ત કરી આશા. સૌને ભાઈચારા અને શાંતિથી રહેવાની કરી અપીલ. ધૂળેટીના પર્વની શુભેચ્છા આપતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોશિયલ મીડિયા એક્સ પર કરી પોસ્ટ. ધૂળેટીના રંગમાં રંગાયા હોવાની તસવીરો શેર કરી. નફરતના રંગ દૂર કરવાનો રાહુલ ગાંધીનો સૂચક ઇશારો. ગાંધીનગરમાં નેતા અને અભિનેતાની ધમાલ. હિતુ કનોડિયા અને મોના થીબાએ રાયસણના પાર્ટી પ્લોટમાં યંગસ્ટર્સ સાથે મનાવી ધૂળેટી. તહેવારોની ઉજવણી સંસ્કૃતિ માટે જરૂરી હોવાની કરી વાત. સાથે સ્પષ્ટતા કરી કે રાજકારણમાં છું, હતો અને રહીશ. પોરબંદરના સાંદીપની હરિ મંદિરમાં ઉજવાયો ફૂલડોલ ઉત્સવ. કથાકાર રમેશભાઈ ઓઝાએ ભક્તો સાથે મળીને ધૂળેટીની ઉજવણી કરી. વૃંદાવનની જાણીતી રસિયા મંડળી તરફથી આયોજન. વ્રજભૂમિના રંગોમાં રંગાયા ભક્તો. ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયાએ ઉજવી ધૂળેટી. ભાજપના મહિલા કાર્યકરો અને સ્થાનિકો જોડાયા. ભાવનગરની ગલીએ ગલીએ જોવા મળ્યા ધૂળેટીના રંગ. રંગોની સાથે સાથે લોકો ડીજેના તાલે ઝૂમ્યા. અમરેલીના ગણેશ પાર્ટી પ્લોટમાં રાજનેતાઓએ કરી ધૂળેટીની ઉજવણી. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા સહિત ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને રંગ્યા રંગે. ઉત્સાહ અને આનંદ સાથે મનાવ્યો રંગોત્સવ. પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ધૂળેટીના પર્વની કરી ઉજવણી. અબીલ ગુલાલના રંગે રંગાઈ. સમર્થકો, પરિવારજનો અને વિસ્તારજનો સાથે મનાવ્યો રંગોત્સવ. પાટણ જિલ્લા કોંગ્રેસે ધૂળેટીના પર્વની કરી ઉજવણી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ડીજેના તાલે ગરબે ઝૂમી. કાર્યકરો સાથે ઉડાવી રંગોની છોરો. સાથે ભાજપ પર કર્યા પ્રહાર. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ખેડૂતો, વિદ્યાર્થી, વેપારીઓ અને કર્મચારીઓ છે પરેશાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વાગશે ડંકો. રંગોત્સવમાં રંગે રંગાયા ભરૂચના સાંસદ અને નર્મદાના ધારાસભ્ય. સાંસદ મનસુખ વસાવાએ નિવાસ સ્થાને પરિજનો અને આગેવાનો સાથે ધૂળેટીની કરી ઉજવણી. ધારાસભ્ય દર્શના દેશમુખે કાર્યકર્તાઓ સાથે મનાવ્યો રંગોત્સવ. બંને નેતાઓએ ચૂંટણીમાં કેસરીઓ લહેરાશેનો આશાવાદ વ્યક્ત કર્યો. જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશ અકબરીએ મૂકબધિર બાળકો અને નિરાધાર વૃદ્ધો સાથે ઉજવી ધૂળેટી. આણંદા બાવા આશ્રમમાં સતત 4થા વર્ષે દિવ્યાંગ બાળકો સાથે રંગો ઉડાવી અનોખી ઉજવણી કરી. ભારે હર્ષોલ્લાસ સાથે ધૂળેટીના પર્વની કરાઈ ઉજવણી મહેસાણામાં. રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને ધારાસભ્ય મુકેશ પટેલે સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રંગે ચંગે રંગોત્સવની કરી ઉજવણી. નાગરિકોને હોળી ધૂળેટીની પાઠવી શુભેચ્છા.
ધૂળેટીના રંગમાં હળવાશભર્યું રાજકારણ ઉમેરતા ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ 2027માં ભાજપનો ભગવો રંગ વધુ ઘાટો થશે તેવી વ્યક્ત કરી આશા. ભગવા રંગને અન્ય કોઈ કલર નહીં કરી શકે ઝાંખો. અંતે સૌ કોઈ ભગવા રંગમાં રંગાશે તેવું પણ આપ્યું સૂચક નિવેદન. રંગ પર્વને વૃદ્ધો સાથે મનાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના પીપલોદમાં વૃદ્ધાશ્રમમાં જઈને ઉજવ્યો રંગોનો તહેવાર. વૃદ્ધોને તિલક કરીને લીધા આશીર્વાદ. નાયબ મુખ્યમંત્રીની સાથે પોલીસ અધિકારીઓ પણ ઉજવણીમાં જોડાયા. રાજ્યના ધારાસભ્યો રંગાયા ધૂળેટીના રંગમાં. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે ઉજવી ધૂળેટી. અનિકેત ઠાકરે પોતાના નિવાસસ્થાને વગડાવ્યા ઢોલ નગારા. ધૂળેટીના તહેવારને ગણાવ્યો ભાઈચારાનો તહેવાર. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવાયો ધૂળેટીનો પર્વ. નાના મવા વિસ્તારમાં ધારાસભ્ય રમેશ ટીલાડાએ ઉજવ્યો રંગોનો તહેવાર. ધારાસભ્યની સાથે ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક રહીશો પણ જોડાયા. સુરેન્દ્રનગર એલસીબીની કાર્યવાહી. ઢોકડવા ગામમાં મંદિરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. ચોરાયેલા ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ જપ્ત. 2 આરોપીઓની ધરપકડ. અમદાવાદના નરોડામાં જૂની ચલણી નોટ વટાવવાનું નેટવર્ક પકડાયું. 89 લાખની જૂની ચલણી નોટ સાથે 2 આરોપીઓની ધરપકડ. અન્ય 2 આરોપી ફરાર. જીતેન્દ્રસિંહ રાઠોડ નામનો આરોપી નેટવર્કનો છે માસ્ટર માઇન્ડ. જૂની નોટ ક્યાંથી આવી અને ક્યાં વટાવવાની હતી તે દિશામાં તપાસ. સુરતના કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલા સામે પોલીસની તવાઈ યથાવત. શિવા ઝાલા ગેંગનો વધુ એક સાગરીત ઇમરાન ગડ્ડી મહારાષ્ટ્રના જલગાંવથી પકડાયો. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઇમરાન સામે નોંધાયો હતો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો. શિવા ઝાલાની ધરપકડ બાદ મહારાષ્ટ્ર નાસી ગયો હતો ઇમરાન. સુરેન્દ્રનગરના તરણેતરમાં પ્રાંત અધિકારીની તપાસ. સફેદ માટી અને સેન્ડસ્ટોનનું ખનન કરતા વાહનો જપ્ત. ઇટાચી મશીન અને ડમ્પર સહિત 1,97 લાખનો મુદ્દામાલ પકડાયો. ગામના તલાટી અને સરપંચ સામે શિક્ષાત્મક કાર્યવાહી. કારના બોનેટ પર બેસીને રીલ બનાવતા આરોપીને કરાવાયું કાયદાનું ભાન. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી. જાહેર માર્ગ પર આરોપીને પોતાના મિત્રો સાથે બનાવ્યો હતો વિડીયો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે કાર્યવાહી. બોર્ડ અને નિગમમાં હવે નહીં ચાલે લાલિયાવાડી. મીટિંગના 7 દિવસ પહેલા આપવો પડશે એજન્ડા. બોર્ડ અને નિગમોને નાણાં વિભાગે આપી સૂચના. મીટિંગના દિવસે અપાતા એજન્ડાથી નહોતી થઈ શકતી ચર્ચા. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની ઓફિસ જમીન એને મુદ્દે ખંડણી અને લાંચનો અડ્ડો બની ગઈ હોવાનો ઈડીની તપાસમાં ઘટસ્ફોટ. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિતના આરોપીને ઈડીએ કરી હતી ધરપકડ. જમીન કૌભાંડમાં લાંચનો 50% હિસ્સો કલેક્ટર રાજેન્દ્ર પટેલે મળતો હતો. કલેક્ટરના પીએ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળ્યા મહત્વના પુરાવા. અમદાવાદ કલેક્ટરની સૂચનાને અધિકારીઓ ગણકારતા નથી. રોડ સેફટી કમિટીની બેઠકમાં એસટીના અધિકારીઓ ગેરહાજર. બાવળા ચોકડી પાસે એસટીનું પિકઅપ સ્ટેન્ડ ખસેડવા એસટીના અધિકારીઓને અપાઈ હતી સૂચના. રોડ સેફટી કમિટીની બેઠકમાં કલેક્ટરની સૂચનાને અવગણીને એસટી વિભાગના અધિકારી હાજર ન રહ્યા. સૌરાષ્ટ્રમાં પાછલા 25 વર્ષમાં દરિયાઈ ક્ષારના કારણે 7 લાખ હેક્ટર જમીન ખારપાટમાં ફેરવાઈ. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં દરિયાકાંઠે પાળા બનાવવાનું કામ. 44 કરોડના ખર્ચે 3,465 મીટર વિસ્તારમાં બનાવાયા પાળા. કચ્છ સૌરાષ્ટ્રમાં 87,000 હેક્ટર જમીન નવસાધ્ય કરાઈ હોવાનો દાવો. ફાગણી પૂનમ નિમિત્તે અમદાવાદથી 2.5 લાખ શ્રદ્ધાળુ પદયાત્રા કરી પહોંચ્યા હતા. ડાકોરમાં કાળિયા ઠાકોરના ચરણોમાં પદયાત્રા પૂર્ણ થતા ભક્તિપથ પરથી સમેટાયા સેવા કેમ્પ. નાના મોટા 180 જેટલા સેવા કેમ્પ્સમાં સેંકડો કાર્યકરોએ પદયાત્રિકોને પીરસ્યું પ્રેમપૂર્વક ભોજન.